છે. અને અગર આપણા માર્કેટની અગર આપણે વાત કરીએ છીએ, પહેલાં તો ગ્લોબલ સંકેતો ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી રહ્યા હતા અને આપણા માર્કેટમાં રિઝલ્ટનું ઇમ્પેક્ટ વધુ હતું. પરંતુ હવે ગ્લોબલ સંકેતો તરફથી પણ હવે આપણને નેગેટિવિટી જોવા મળી રહી છે. આપણે ત્યાંથી ગઈકાલે મોંઘવારીના જે આંકડા આવ્યા તે પણ ખૂબ જ આપણા નેગેટિવ જોવા મળ્યા છે, જેનું ઇફેક્ટ આપણને જોવા મળ્યું છે. રિઝલ્ટ સિઝન તો આપણે ખરાબ જોઈ છે જ. જીઓ પોલિટિકલ ટેન્શનનું પણ આપણે માર્કેટમાં સારું પ્રેશર જોયું છે. પરંતુ આજે પણ હવે જોઈ રહ્યા છે કે યુએસમાં પણ સિટી તરફથી જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, ત્યારબાદ ત્યાં પણ હવે એક નફા વસૂલીની સિચ્યુએશન આવી ગઈ છે અને આજે ત્યાં પણ સીપીઆઈના ડેટા આવવાના છે, તેના પર પણ ખાસ ફોકસ રહેશે. આપણે ત્યાં ઇમ્પોર્ટન્સ એ થઈ ગયું છે કે ડોલર ઇન્ડેક્સ આપણી અગેન્સ્ટ છે 106ની આસપાસ પહોંચી ગયું છે. રૂપીના કન્ડિશનમાં પણ આપણી સિચ્યુએશન ખરાબ છે. મોંઘવારીના આંકડા ખરાબ છે, એટલે હવે વ્યાજદર આ વખતે કટ થવાના પણ સિચ્યુએશન ઓછા છે. તો આવી બધી કન્ડિશનમાં તમે માર્કેટને કેવી રીતે જુઓ છો? ગુડ મોર્નિંગ. સો તમે જેમ કીધું એમ આપણે જ્યારે મળીએ ત્યારે થોડું માર્કેટમાં પ્રેશર આપણે જોયું છે. સો આપણે એકવાર ગ્લોબલ જોઈ લઈએ કે ગ્લોબલ માર્કેટમાં શું ચાલી રહ્યું છે હમણાં. સો આપણે એસપીએક્સ ડાઉ અને નાસ્ડાકની વાત કરીએ, જે યુએસના લીડિંગ ઇન્ડાઇસીસ છે, ત્યાં ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે. અને અગર હું લોંગ ટર્મ એનું પિક્ચર જોઉં છું તો દે આર 2% અવે ફ્રોમ લોંગ ટર્મ ટાર્ગેટ. સો મને હવે અહીંથી જે તેજી છે જે યુએસ માર્કેટમાં એ લિમિટેડ 2 to 3% અપસાઇડ લાગે છે. હવે જ્યારે રસલ 2000, જ્યાં યુએસનું સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડાઇસીસ આપણે કહી શકીએ, રસલ 2000, એમાં એક નવા બ્રેકઆઉટ આવ્યા છે. જે ટ્રમ્પના આવ્યા પછી જે મોમેન્ટમ પકડવાનું છે સ્મોલ કેપ અને મિડ કેપ યુએસના ઇન્ડેક્સમાં, એક સારું મોમેન્ટમ છે અને મને લાગે છે કન્ટિન્યુએશન રહેશે. તો સ્મોલ કેપ ઇન્ડેક્સ યુએસમાં એક સારું કરશે. સેકન્ડલી, આપણે તમે જેમ ઇન્ફ્લેશનની વાત કરી, ડોલર ઇન્ડેક્સની વાત કરી, તો આપણે જોઈએ તો યુએસ 10-year યીલ્ડમાં એક બ્રેકઆઉટ આવ્યું છે, વિચ ઇઝ સપોર્ટેડ રસલ 2000. તો રસલ 2000 એક સપોર્ટ મળી રહ્યો છે ત્યાંથી, અને એક યુએસમાં સારું કન્ટિન્યુએશન મોમેન્ટમ સ્મોલ કેપમાં લાગી રહ્યું છે. જ્યારે મિડ કેપ વર્સિસ યુએસ સ્મોલ કેપની વાત કરું તો સ્મોલ કેપ ઇઝ બેટર પ્લેસ્ડ, જ્યારે લાર્જ કેપ અને માં હવે લિમિટેડ અપસાઇડ લાગે છે. હવે હું નિફ્ટીની વાત કરું છું. પહેલા આપણે નિફ્ટી અને યુએસ માર્કેટનું કમ્પેરિઝન કરી લઈએ. આપણે નિફ્ટી ઇઝ ડાઉન 10%, 8 to 10% ઇન લાસ્ટ સે 1.5 month, જ્યારે આપણે યુએસ માર્કેટમાં એક સારી એવી પુલબેક જોયું છે. ચાઇના માર્કેટમાં બી આપણે એક લાસ્ટ 1 monthમાં અપ્રોક્સિમેટલી 23 to 25%નું એક રેલી જોઈ છે લાસ્ટ 2-3 monthsમાં, જ્યારે આપણું માર્કેટ અરાઉન્ડ 8 to 10% ડાઉન છે. સો ક્યાંય ને ક્યાંય એક ડિસ્કનેક્ટ છે. આપણું માર્કેટ જે એક રેલી કરી ચૂક્યું હતું, આપણે પ્રીવિયસ 6-7 monthsમાં એક પોઝ જોયું છે. ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શન, જે આપણે સપ્ટેમ્બરમાં ડિસ્કસ કરેલું કે આપણે સપ્ટેમ્બર મંથથી આપણે કરેક્શન જોઈ શકીએ છીએ, અને આપણે 8 થી 10%નું માર્કેટમાં કરેક્શન જોવા મળી ચૂક્યું છે. ઓલમોસ્ટ આપણે 23,800 પર ટ્રેડ કરી રહ્યા છે. અગર હું જ્યારે ચાર્ટ સ્ટ્રક્ચરની હજી ડિસ્કશન કરીએ આપણે આગળ જઈને, સો ચાર્ટમાં હજી બી 23,200, જે 200 ડીએમએ સપોર્ટ છે, ત્યાં માર્કેટનું લાઇકલી બોટમ થવાના ચાન્સીસ છે. અગર હું હમણાં 50 ડીએમએ અને 200 ડીએમએના સ્ટોક જોઉં છું કે નંબર ઓફ સ્ટોક જે ઇન્ડેક્સમાં છે વિચ ઇઝ બિલો 50 ડીએમએ અને 200 ડીએમએ, હજી બી સિંગલ ડિજિટમાં નથી. જ્યારે આપણે લાસ્ટ 19 ઇન્સ્ટન્સ જોઈએ, જે લાસ્ટ 10 યર્સના ડેટા છે, જ્યારે બી માર્કેટમાં 9 to 10%નું કરેક્શન આવ્યું છે અને માર્કેટે બોટમ બનાવી છે, ત્યારે 50 અને 200 ડીએમએના જે સ્ટોક છે, જે સ્ટોક બિલો 50 અને 200 ડીએમએ, એ સિંગલ ડિજિટમાં આવી જાય છે. જ્યારે હમણાં બી અરાઉન્ડ 25%ના ડેટા છે, વિચ મીન્સ કે આપણે હજી બી ફર્ધર કરેક્શન એક ઓપન છે, જ્યાં સુધી આ રીડિંગ બિલો 10 ડિજિટ નહીં પહોંચે, બિલો સિંગલ ડિજિટ નહીં આવે ત્યાં સુધી. સો ઓવરઓલ અગર આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ, મિડ કેપમાં બી રિસેન્ટલી 2022થી એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન બની છે, એનું બ્રેકડાઉન આવ્યું છે. બટ હવે શોર્ટ ટર્મની વાત કરું, જે આપણે નેક્સ્ટ વીક અને નેક્સ્ટ 15 ડેઝની વાત છે, તો મને લાગે છે 54 અરાઉન્ડ એકવાર મિડ કેપ ઇન્ડેક્સમાં શોર્ટ ટર્મમાં બોટમ બની શકે છે, અને આપણે એક પુલ બેક જોઈ શકીએ છીએ 56,000 સુધી. સો આ એક શોર્ટ ટર્મ બોટમ બની શકે છે. બટ ઓવરઓલ મને લાગે છે હજી બી 3-4%નું કરેક્શન આપણે લાર્જ કેપમાં પેન્ડિંગ છે, અને સ્મોલ કેપમાં બી ઇક્વિવેલન્ટ કરેક્શન પેન્ડિંગ છે. બટ શોર્ટ ટર્મ માટે શું કરવું જોઈએ, તો આપણે અરાઉન્ડ 54,000 અને નિફ્ટીમાં 23,600નો એક સપોર્ટ બન્યો છે. આ એક સપોર્ટથી બાઉન્સ થવાના હાઈ ચાન્સીસ છે. તો અગર આ સપોર્ટ હોલ્ડ કરે છે તો બાઉન્સ અહીંથી થઈને ઉપરમાં આપણે પાછા 24,200 અને નિફ્ટી અને 56,000 અરાઉન્ડ મિડ કેપના લેવલ જોઈ શકીએ છીએ. પણ આ એક શોર્ટ ટર્મ બાઉન્સ લાઇકલી છે. સો આને એક પુલ બેક અને એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે ઓપોર્ચ્યુનિટી બની શકે છે. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને નિફ્ટીમાં શોર્ટ ટાઈમ માટે તમને થોડું ઘણું એક બાઉન્સ બેક જોવા મળી શકે છે, પરંતુ ઓવરઓલ તેમને અત્યારે પણ માર્કેટમાં 4 થી 5% કરેક્શન તેમને લાગી રહ્યું છે.